17 નવેમ્બર 1913 રોજ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં માનગઢની પહાડીઓ પર એક ભયાનક નરસંહાર થયો, જેને માનગઢ હત્યાકાંડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘટના એક મહત્વપૂર્ણ અને દુઃખદ ઘટનામાંની એક હતી, જે સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન બની હતી, જ્યાં ગોવિંદ ગુરુ બંજારાના નેતૃત્વમાં હજારો ભીલ અને બંજારા આદિવાસી અનુયાયીઓ પર અંગ્રેજ સરકારે ગોળીબાર કર્યો હતો. ગોવિંદ ગુરુ બંજારા એક સમાજ સુધારક અને સ્વતંત્રતા સેનાની હતા, જેમણે આદિવાસી સમુદાયને સંગઠિત કર્યા અને તેમના અધિકારો માટે લડ્યા હતા. તેમણે આદિવાસી સમુદાયને દારૂ અને સામાજિક બંદીઓમાંથી દૂર રહીને સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેવાની પ્રેરણા આપી હતી. હજારો આદિવાસી લોકો તેમની માંગણીઓ અને અધિકારો માટે માનગઢના ટેકરી પર એકઠા થયા હતા. અંગ્રેજોએ આ ચળવળ સહન ન કરી અને ગોળીબાર કર્યો, જેમાં લગભગ 1500 થી લઈને 2000 લોકો માર્યા ગયા હતા. આ હત્યાકાંડ પછી ગુરુ ગોવિંદસિંહજીને બંદી બનાવી લેવામાં આવ્યા હતા. આ હત્યાકાંડને જલિયાવાલા બાગ હત્યાકાંડની સક્ષમ ગણવામાં આવે છે, પરંતુ તેને પ્રમાણમાં ઓછી લોકપ્રિયતા મળી હતી. ગોવિંદ ગુરુ બંજારાનું અવસાન 30 ઓક્ટોબર 1931 રોજ ગુજરાતના કંબોઈ ગામમાં થયું હતું. અહીં તેમની સમાધિ પણ બનાવવામાં આવી છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. 17 નવેમ્બર 1947 રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના અગ્રણી કાર્યકરોમાંના એક બલરાજ મોદકે જમ્મુ અને કાશ્મીરમાં પ્રજા પરિષદની સ્થાપના કરી હતી. આ સંગઠનની સ્થાપના ખાસ કરીને કાશ્મીરમાં ભારતીય બંધારણની કલમ 370 સામે વિરોધ વ્યક્ત કરવા માટે કરવામાં આવી હતી, જેને રાજ્યને વિશેષ દરજ્જો આપ્યો હતો. પ્રજા પરિષદનો મુખ્ય ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરનું ભારત સાથે સંપૂર્ણ એકીકરણ હતું. ઉપરાંત શેખ અબ્દુલ્લાની ડોગરા વિરોધી સરકારથી જમ્મુ વિભાગના લોકોમાં લોકતાંત્રિક અધિકારોનું રક્ષણ કરવું જરૂરી હતું. બલરાજ મધુક ઉપરાંત પ્રેમનાથ ડોગરા પણ પ્રજા પરિષદના મહત્વના સભ્ય હતા. તેઓ પ્રજા પરિષદના પ્રમુખ હતા. તેમને શેરે દુગ્ગર કહેવામાં આવતા હતા. ત્રીજી ગુણમોજી પરિષદ 17 નવેમ્બર 1932 રોજ શરૂ થઈ, જેનું આયોજન બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં રાજકીય સુધારા માટે કરવામાં આવી હતી. આ કોન્ફરન્સનું આયોજન બ્રિટિશ વડાપ્રધાન રામસે મેકડોનાલ્ડ દ્વારા લંડનમાં કરવામાં આવ્યું હતું, અને તેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય નેતાઓ અને બ્રિટિશ અધિકારો વચ્ચે ભારતના ભવિષ્ય અંગે વાતચીત કરવાનો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ત્રીજી ગોળમોજી પરિષદમાં ભાગ લીધો ન હતો, કારણ કે પાર્ટીએ પરિષદનો પહેલેથી જ બહિષ્કાર કર્યો હતો. આ કોન્ફરન્સમાં માત્ર 46 પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. પ્રથમ બે ગોળમોજી પરિષદની જેમ ત્રીજી ગોળમોજી પરિષદ પણ સફળ રહી ન હતી. ગોળમોજી પરિષદ દરમિયાન બ્રિટિશ સરકારે ભારતીય રાજકીય સુધારા અને ભાવિ રાજકીય પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી, પરંતુ તે કોઈ નોંધપાત્ર સમજૂતીમાં પરિણમ્યું ન હતું. આ પરિષદ પછી ભારતીય રાજકારણમાં તણાવ વધુ ઉભો થયો હતો અને ભારતના સ્વતંત્રતા સંગ્રામને વધુ પ્રેરણા મળી હતી. મહાન સ્વતંત્રતા સેનાની લાલા લજપતરાયનું 17 નવેમ્બર 1928 રોજ અવસાન થયું. પંજાબ કેસરી તરીકે જાણીતા લાલાજીનો જન્મ 28 જાન્યુઆરી 1865 રોજ મંડી, લાહોર, પંજાબ, જે હવે પાકિસ્તાનમાં છે, ત્યાં થયો હતો. 30 ઓક્ટોબર 1928 રોજ લાલાજીએ લાહોરમાં સાયમન કમિશન વિરુદ્ધ એક મોટું આંદોલન કર્યું હતું. આ કમિશનની રચના ભારતીયોની ભાગીદારી વિના કરવામાં આવી હતી, જેના કારણે લોકોમાં રોષ હતો. આ પ્રદર્શન દરમિયાન બ્રિટિશ પોલીસે નિર્દયતાથી લાઠીચાર્જ કર્યો, જેમાં લાલા લજપતરાય ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલ અવસ્થામાં પણ તેમણે હિંમતભેર કહ્યું હતું, મારા શરીર ઉપર પડેલી દરેક લાકડી બ્રિટિશ સરકારની સબપેટીમાં ખિલ્લાનું કામ કરશે. લાહોર લાઠીચાર્જમાં ઘાયલ થયેલા લાલાજીએ આ દિવસમાં અંતિમ શ્વાસ લીધા હતા. લાલાજીના શહીદીને ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા ક્રાંતિકારીઓને ઉત્સાહિત કર્યા હતા અને તેમને બલિદાનનો બદલો લેવા માટે તેમને મજબૂર કર્યા. આ ક્રાંતિકારીઓએ 17 ડિસેમ્બર 1928 રોજ બ્રિટિશ પોલીસ અધિકારી સોન્ડર્સનની હત્યા કરી હતી.
આ ઘટના પછી પરિણામે ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. લાલાજીનું બલિદાન સ્વતંત્રતા સંગ્રામ માટે પ્રેરણા સ્ત્રોત બન્યું છે. 17 નવેમ્બર 2012ના રોજ ભારતીય રાજકારણના પ્રભાવશાળી નેતા બાળાસાહેબ ઠાકરેનું મુંબઈમાં અવસાન થયું. તે શિવસેનાના સ્થાપક હતા, જેણે મહારાષ્ટ્રમાં હિન્દુત્વ અને મરાઠી ઓળખ માટે મોટા આંદોલનનું નેતૃત્વ કર્યું. બાળાસાહેબ ઠાકરેનો જન્મ 23 જાન્યુઆરી 1926ના રોજ પુણેમાં થયો હતો. તેમને 1966માં મરાઠી લોકોના અધિકારોનું રક્ષણ કરવા અને રાજ્યમાં હિન્દુ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે શિવસેનાની સ્થાપના કરી. તેમને ભારતીય રાજકારણને નવી દિશા આપવાનો પ્રયાસ પણ કર્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે ફાયરબ્રાન્ડ લીડર બનતા પહેલા બાળાસાહેબ ઠાકરે કાર્ટૂનિસ્ટ હતા. તેમના કાર્ટૂન જાપાનમાં એક દૈનિક અખબારમાં અને ધ ન્યૂયોર્ક ટાઈમ્સની રવિવારની આવૃત્તિમાં પ્રકાશિત થતા હતા. તેમના રાજકીય કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે તેમના મૃત્યુ બાદ આખું મુંબઈ બંધ રહ્યું હતું. તેમની અંતિમ યાત્રામાં 2 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. 17 નવેમ્બર 1869ના રોજ ઇજિપ્તની સુએઝ કેનાલ સત્તાવાર રીતે ખોલવામાં આવી, જે એક મહત્વપૂર્ણ જળમાર્ગ છે. આ કેનાલને બનાવવામાં લગભગ 10 વર્ષ લાગ્યા અને તેના નિર્માણમાં લગભગ 15 લાખ લોકોનું કામ હતું. આ નહેરના ભૂમધ્ય સમુદ્ર પર ઇજિપ્તના પોર્ટ સૌદથી 120 માઇલ દક્ષિણમાં વિસ્તરે છે. આ નહેર મોટાભાગના ઇજિપ્તને સિનાઈ દ્વીપકલ્પથી દૂર કરે છે અને લાલ સમુદ્રને ભૂમધ્ય સમુદ્ર સાથે જોડે છે. સુએઝ કેનાલ એ યુરોપથી એશિયા સુધીનો સૌથી ટૂંકો દરિયાઈ માર્ગ છે. 1956માં ઇજિપ્તના તત્કાલીન રાષ્ટ્રપતિ ગમાલ અબ્દલ નાસરે સુએઝ કેનાલનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. નહેર વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી શિપિંગ લેક પૈકીમાંની એક છે.